વિદ્યાર્થી મિત્રો, તમે ત્રિકોણ વિશે ઘણા વર્ષોથી ભણતા આવ્યા છે. અહીં આજે આપણે ત્રિકોણની સમરૂપતાનો અભ્યાસ કરવાના છીએ. તે પહેલાં જે સમરૂપતાના જે કેટલાક પ્રયોગો સાબિત કરવા માટે આપણને ગુણોત્તર અને પ્રમાણના કેટલાક પરિણામોની વારંવાર જરૂરિયાત પડશે. તેથી આપણે સૌ પ્રથમ ગુણોત્તર અને પ્રમાણના કેટલાક પરિણામો મેળવીએ. અહીં બે સમાન સમય સંખ્યાઓ આપણે લઈએ. a છેદ b બરાબર c છેદ d. આ બંને જે સમય સંખ્યા છે એમાં અંશ અને છેદ આપેલ છે અને એનો આપણે ચોકડી ગુણાકાર કરીએ તો આપણને b ગુણ્યા c બરાબર a ગુણ્યા d મળશે. ડાબી બાજુએ જે b ગુણ્યા c છે એમાંથી આપણે c ને જમણી બાજુએ લઈ જઈએ તો તે છેદમાં જશે અને એ જ રીતે જમણી બાજુ a અને d ગુણાકાર સંબંધ ધરાવે છે એમાંથી a ને આપણે ડાબી બાજુએ લઈ જઈએ તો આપણને આ રીતે એક પરિણામ મળે છે b છેદ a બરાબર d છેદ c. આમ મિત્રો, આપણે શરૂઆતમાં જે સમાન સમય સંખ્યા લીધી હતી તેના ઉપરથી આપણને આ પરિણામ મળે છે. એ પરિણામને આપણે જોતા માલુમ પડે છે કે શરૂઆતમાં અંશ અને છેદ જે આપેલ છે એને અદલા બદલી કરીએ, એટલે કે છેદને અંશ તરીકે લખીએ અને અંશને છેદ તરીકે લખીએ તો જે આપણને પરિણામ મળે છે એ સમાન મળે છે. અને આ રીતે આપણને જે પરિણામ મળે છે તેને ઉલટ પ્રમાણ તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી મિત્રો, એ પરિણામ આપણે જોઈશું. જો a છેદ b બરાબર c છેદ d તો b છેદ a બરાબર d છેદ c લખી શકાય. એટલે કે આપણે બંને બાજુએ, ડાબી બાજુ અને જમણી બાજુ, અંશ અને છેદને અદલા બદલી કરીએ તો રકમ બદલાતી નથી અને એ પ્રમાણને ઉલટ પ્રમાણ તરીકે ઓળખવામાં આવે છે. બીજું પરિણામ જોઈએ. ફરીથી આપણે a છેદ b બરાબર c છેદ d જે પરિણામ આપેલ છે તેને ચોકડી ગુણાકાર કરીએ તો આપણને ad બરાબર bc મળે છે. અહીં a અને d ગુણાકારનો સંબંધ ધરાવે છે, તેમાંથી d ને આપણે જમણી બાજુએ લઈ જઈએ તો એ છેદમાં જશે અને જમણી બાજુ b અને c ગુણાકાર સંબંધ ધરાવે છે, એમાંથી c ને આપણે ડાબી બાજુએ લઈએ એટલે આપણને આ એક પરિણામ મળે છે a છેદ c બરાબર b છેદ d. એ પરિણામ પણ જે શરૂઆતની જે રકમ જે આપેલ છે એની સાથે જો આપણે સરખામણી કરીએ તો અહીં આપણે b અને c નું જે સ્થાન છે એની અદલા બદલી કરીએ છીએ અને એ રીતે આપણને સમાન સંખ્યાઓ મળે છે. આ જે પરિણામ મળે છે એને એકાંતર પ્રમાણ તરીકે ઓળખવામાં આવે છે. જો ફરીથી આપણે જોઈએ, જો a છેદ b બરાબર c છેદ d તો a છેદ c બરાબર b છેદ d લખી શકાય. આમાં અહીં આપણે b અને c નું જે સ્થાન છે એની અદલા બદલી કરી છે અને એ રીતે એને એકાંતર પ્રમાણ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, અહીં a અને d નું સ્થાન પણ બદલી શકાય છે અને તેને પણ આપણે એકાંતર પ્રમાણ તરીકે ઓળખીશું. ત્રીજું પરિણામ જોઈએ. ફરીથી a છેદ b બરાબર c છેદ d લઈએ, એને ચોકડી ગુણાકાર કરીએ તો ad બરાબર bc લખી શકાય. આ જે પરિણામ છે એને બંને બાજુએ આપણે bd ઉમેરીએ અને તેથી ad વત્તા bd બરાબર bc વત્તા bd લખી શકાય. આપણે અહીં બંને બાજુએ bd ઉમેર્યું છે. ડાબી બાજુએ જે બે જે રકમ છે એમાંથી આપણે d સામાન્ય લઈએ તો કૌંસમાં a વત્તા b લખાશે અને એ જ રીતે જમણી બાજુની જે બે પદો છે એમાંથી પણ આપણે b સામાન્ય લઈએ તો b કૌંસમાં c વત્તા d લખી શકાય. હવે d અને a વત્તા b બંને ગુણાકારનો સંબંધ છે, એમાંથી d ને આપણે જમણી બાજુએ લઈ જઈએ તો તે છેદમાં જશે અને આ જ પ્રમાણે જમણી બાજુ b અને c વત્તા d નો ગુણાકારનો સંબંધ ધરાવે છે, એમાંથી b ને ડાબી બાજુએ લઈ જઈએ તો એ છેદમાં લખાશે અને પરિણામે આ રીતે આપણને પરિણામ મળે છે. હવે એ પરિણામ આપણે જોઈએ
તો એમાં જે શરૂઆતનું જે અંશમાં પદ હતું એમાં છેદનો ઉમેરો કરવામાં આવે છે અને એ રીતે ડાબી બાજુ અને જમણી બાજુ બંનેમાં જો આપણે અંશમાં છેદ ઉમેરીએ તો પરિણામ સમાન મળે છે. એ જે પરિણામ છે એને યોગ પ્રમાણ તરીકે ઓળખવામાં આવે છે. જો ફરીથી આપણે જોઈએ a છેદ b બરાબર c છેદ d, તો a પ્લસ b છેદ b બરાબર c પ્લસ d છેદ d લખી શકાય. અહીં માત્ર આપણે શું કરીએ છીએ તો અંશમાં છેદ ઉમેરીએ છીએ ડાબી બાજુ અને જમણી બાજુ બંને, અને એ જે પરિણામ મળે છે એને યોગ પ્રમાણ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આગળ બીજું પરિણામ જોઈએ. ફરીથી આપણે a છેદ b બરાબર c છેદ d લઈશું. એનો ચોકડી ગુણાકાર કરીએ તો AD બરાબર BC થાય. હવે બંને બાજુએ BD આપણે બાદ કરીએ છીએ એટલે કે AD માઇનસ BD બરાબર BC માઇનસ BD થાય. ડાબી બાજુના બે પદમાંથી D સામાન્ય લઈએ તો D કૌંસમાં A માઇનસ B બરાબર જમણી બાજુથી B સામાન્ય નીકળશે એટલે કે B કૌંસમાં C માઇનસ D લખી શકાય. અહીં પણ આ D ને જમણી બાજુએ લઈ જઈએ છીએ અને જમણી બાજુ B જે છે એને ડાબી બાજુએ છેદમાં લખીશું એટલે કે આપણને આ પરિણામ મળે છે A માઇનસ B છેદ B બરાબર C માઇનસ D છેદ D મળે છે. અહીં આપણને આ જે પરિણામ મળે છે એ જે અંશનું જે પદ છે એમાંથી છેદનું પદ બાદ કરીએ છીએ. ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ પરથી આપણે અંશના જે પદ છે એમાંથી છેદ બાદ કરીએ તો આપણને આ પરિણામ મળે છે અને એ સમાન પરિણામ આપણને મળતું જોવા મળે છે. અને એ જે પરિણામ છે એને વિયોગ પ્રમાણ તરીકે ઓળખવામાં આવે છે. જો ફરીથી આપણે જોઈએ, જો a છેદ b બરાબર c છેદ d, તો a માઇનસ b છેદ b બરાબર c માઇનસ d છેદ d થાય. અને મિત્રો આ જે પરિણામ છે એને વિયોગ પ્રમાણ તરીકે ઓળખવામાં આવે છે. આ રીતે મિત્રો આપણે ગુણોત્તર અને પ્રમાણના કેટલાક પરિણામો જોયા તે ફરીથી આપણે જોઈએ. પહેલું પરિણામ આપણે ઉલટ પ્રમાણનું જોયું. જો a છેદ b બરાબર c છેદ d, તો અંશ અને છેદમાં લખીએ અને છેદને અંશમાં લખીએ તો આપણને પરિણામ આ રીતે મળશે b છેદ a બરાબર d છેદ c થાય. બીજું પરિણામ એકાંતર પ્રમાણ. એમાં જો a છેદ b બરાબર c છેદ d હોય તો આપણે b અને c એનું સ્થાન બદલીએ છીએ તો a છેદ c બરાબર b છેદ d મળે છે. યોગ પ્રમાણ. જો a છેદ b બરાબર c છેદ d, તો અહીં આપણે અંશમાં છેદ ઉમેરીએ છીએ તો ડાબી બાજુએ શું મળશે a પ્લસ b મળશે અને છેદ b લખીએ છીએ અને જમણી બાજુ c પ્લસ d છેદ d મળે છે. વિયોગ પ્રમાણ. જો a છેદ b બરાબર c છેદ d, તો વિયોગ પ્રમાણમાં આપણે છેદને અંશમાંથી બાદ કરીશું એટલે આપણને a માઇનસ b છેદ b લખાશે અને તે બરાબર c માઇનસ d છેદ d લખાશે. જો આપણે યોગ વિયોગ બંને સાથે પ્રમાણ લઈએ તો આ રીતે આપણને પરિણામ મળે છે. જો a છેદ b બરાબર c છેદ d, તો a પ્લસ b છેદ a માઇનસ b બરાબર c પ્લસ d છે c માઇનસ d, એટલે કે અંશમાં છેદ ઉમેરવાનો છે અને છેદમાં અંશમાંથી છેદ બાદ કરીને પરિણામ મળે તે લખવાનું છે અને એ રીતે બંને બાજુએ પરિણામો આપણે લખવાના છે. મિત્રો આ જે પરિણામો જે છે ગુણોત્તર અને પ્રમાણના એ પ્રમેયમાં વારંવાર ઉપયોગમાં આવે છે એટલે કે આપણે ખાસ યાદ એને રાખવાના છે. હવે એકરૂપ આકૃતિઓ વિશે આપણે 9મા ધોરણમાં અભ્યાસ કરી ગયા છે કે બે આકૃતિઓ એવી હોય જેના આકાર સમાન હોય અને કદ સમાન હોય તેવી આકૃતિઓને એકરૂપ આકૃતિઓ કહેવાય છે. અહીં બે આકૃતિઓ આપેલી છે ABC અને DEF. મિત્રો અહીં આકાર તો આપણને સમાન જોવા મળે છે, એનું કદ જોઈએ એટલે કે એક આકૃતિને જો બીજી આકૃતિ ઉપર આપણે ગોઠવી શકીએ કે નહીં તે જોઈએ આપણે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે ત્રિકોણ ABC ની ઉપર ત્રિકોણ DEF ને ગોઠવતા એ બંધબેસતો ગોઠવાઈ જાય છે. એટલે કે આ જે બે આકૃતિઓ છે ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF એ બંને એકરૂપ આકૃતિઓ કહેવાય છે. એની વ્યાખ્યા જોઈએ તો મિત્રો એકરૂપ આકૃતિઓ કોને કહેવાશે?
તો જે બે આકૃતિઓના આકાર સમાન હોય અને કદ પણ સમાન હોય તેને એકરૂપ આકૃતિઓ કહેવાય છે. વ્યાખ્યા જોઈએ. જો બે આકૃતિઓના આકાર અને કદ સમાન હોય તે બે આકૃતિઓ એકરૂપ આકૃતિઓ કહેવાય છે. એને સંકેત ત્રિકોણ એબીસી એકરૂપ, આ એકરૂપતાનો સંકેત છે મિત્રો. ત્રિકોણ DEF આ સંકેત દ્વારા દર્શાવી શકાય. ધોરણ 9માં આપણે આજે બે આકૃતિઓ અથવા બે ત્રિકોણો એકરૂપ ક્યારે થાય તે માટેની કેટલીક શરતો પણ જોઈ હતી. એ શરતોમાં મુખ્યત્વે બાખુબા અને ખુબાખુનો સમાવેશ થાય છે. એટલે કે પહેલા ત્રિકોણની બે બાજુ અને અંતર્ગત ખૂણો, બીજા ત્રિકોણની બે બાજુ અને અંતર્ગત ખૂણા સાથે જો એ એકરૂપ થાય અથવા સમાન થાય તો એ બંને આકૃતિઓ એકરૂપ આકૃતિઓ કહેવાય છે અથવા એકરૂપ ત્રિકોણો કહેવાય છે. એ જ રીતે ખુબાખુની જે શરત છે તેનો પણ ઉલ્લેખ કરવામાં આવે છે. મિત્રો, આ જે એકરૂપ આકૃતિઓને તમને સમજ પડી ગઈ હશે કે બે આકૃતિઓના આકાર પણ સમાન થવા જોઈએ અને એનું કદ પણ સમાન થવું જોઈએ, તો બંને આકૃતિઓ એકરૂપ આકૃતિઓ કહેવાય છે. હવે આપણે સમરૂપતાની વાતો કરીએ તો અહીં બે આકૃતિઓ દર્શાવેલ છે, બે વર્તુળો દર્શાવેલ છે. ત્યારબાદ બીજી આકૃતિમાં બે નળાકાર દર્શાવેલ છે અને ત્રીજી આકૃતિમાં બે ષષ્ઠકોણ દર્શાવેલ છે. પહેલી જે આકૃતિ છે બંને વર્તુળો, એના આકાર આપણને સમાન જોવા મળે છે, કદ સમાન નથી. બીજી જે બે નળાકાર આપેલ છે તેમાં બંનેના આકાર આપણને સમાન જોવા મળે છે, એના કદ સમાન નથી અને ષષ્ઠકોણમાં પણ એના આકાર સમાન જોવા મળે છે. આવી જે આકૃતિઓ કે જેના આકાર સમાન હોય અને કદ સમાન હોય તે જરૂરી નથી તેવી આકૃતિઓને સમરૂપ આકૃતિઓ કહીશું. એટલે કે આ જે ત્રણ આકૃતિ જે આપેલી છે એ સમરૂપ આકૃતિઓ કહેવાશે. હવે મિત્રો, આપણે કઈ કઈ આકૃતિઓ સમરૂપ આકૃતિ હંમેશા બને છે તેનો અભ્યાસ આપણે કરીએ તો પહેલા આપણે વર્તુળ જોઈએ. તો આપણે કોઈ પણ ત્રિજ્યાના વર્તુળ દોરીએ. જો અહીં આ જે ત્રણ વર્તુળ આપેલા છે તે પહેલાની ત્રિજ્યા સૌથી નાની, ત્યારબાદ એના કરતાં મોટી અને ત્યારબાદ એના કરતાં મોટી ત્રિજ્યા લઈને વર્તુળ દર્શાવેલ છે. તો વર્તુળ જે આપણે દોરીએ છીએ કોઈ પણ ત્રિજ્યા લઈને તો એના આકાર આપણને સમાન જોવા મળે છે. એટલે કે કોઈ પણ બે વર્તુળો હંમેશા સમરૂપ આકૃતિઓ કહેવાય છે, કારણ કે એના આકાર તો સમાન જ છે. ત્યારબાદ બે ચોરસ દોરીએ તો બે ચોરસોના આકાર પણ હંમેશા એક સમાન જોવા મળે છે, એના કદ સમાન હોતા નથી. પરિણામે આ બે ચોરસ જે છે એ પણ સમરૂપ આકૃતિઓ કહેવાય છે. બીજું સમબાજુ ત્રિકોણ જોઈએ છે. સમબાજુ ત્રિકોણ એટલે કે જે ત્રિકોણની ત્રણેય બાજુઓ સમાન હોય તેવા ત્રિકોણને સમબાજુ ત્રિકોણ કહેવાય છે. આપણે કોઈ પણ માપના બે સમબાજુ ત્રિકોણ દોરીએ. અહીં આકૃતિમાં 1 સેન્ટીમીટરનો સમબાજુ ત્રિકોણ દોરેલ છે અને બીજું 2 સેન્ટીમીટરનું માપ લઈને સમબાજુ ત્રિકોણ દર્શાવેલ છે. તો મિત્રો, અહીં જે બંને સમબાજુ ત્રિકોણ છે એના આકાર સમાન છે અને તેથી આકાર સમાન હોવાથી એ ત્રિકોણોને સમરૂપ આકૃતિઓ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે બે સમબાજુ ત્રિકોણ પણ સમરૂપ આકૃતિઓ છે. આ રીતે મિત્રો આપણે સમરૂપ આકૃતિઓ કોને કહેવાશે? તો જે બે આકૃતિઓના આકાર સમાન હોય, કદ સમાન હોય તે જરૂરી નથી તેવી બે આકૃતિઓને સમરૂપ આકૃતિઓ કહેવાય છે. અહીં હંમેશા સમરૂપ આકૃતિઓ હોય એવા આપણે ઉદાહરણો જોયા. બે વર્તુળો, ત્યારબાદ બે ચોરસ લઈએ અને બે સમબાજુ ત્રિકોણ લઈએ, એ હંમેશા સમરૂપ આકૃતિઓ બને છે. આપણે વ્યાખ્યા જોઈશું. જો બે આકૃતિઓના આકાર સમાન હોય, કદ સમાન હોય તે જરૂરી નથી, તે બે આકૃતિઓ સમરૂપ આકૃતિઓ કહેવાય છે. ઉદાહરણ તરીકે આપણે જોઈ ગયા છે કે બે વર્તુળો, બે ચોરસ અને બે સમબાજુ ત્રિકોણો હંમેશા સમરૂપ આકૃતિઓ કહેવાય છે. મિત્રો, આપણે એકરૂપ આકૃતિઓ જોઈ અને સમરૂપ આકૃતિઓ જોઈ. એ બંનેમાં જોઈએ તો એકરૂપ આકૃતિઓમાં આકાર પણ સમાન હોવા જોઈએ અને કદ પણ સમાન હોવા જોઈએ, જ્યારે સમરૂપ આકૃતિઓમાં માત્ર આકાર સમાન હોય તે જરૂરી છે, કદ સમાન હોય તે જરૂરી નથી. એટલે કે બધી જ એકરૂપ આકૃતિઓ જે હશે એ સમરૂપ આકૃતિઓ બને છે.
પરંતુ ઊંધું સાચું નથી. એટલે કે બધી જ સમરૂપ આકૃતિઓ એકરૂપ આકૃતિ હોય તે જરૂરી નથી. મિત્રો આ ખાસ યાદ રાખવાનું છે કે બધી એકરૂપ આકૃતિઓ સમરૂપ આકૃતિઓ છે, પરંતુ બધી સમરૂપ આકૃતિઓ એકરૂપ આકૃતિઓ નથી. હવે આપણે સમરૂપ આકૃતિઓ ન હોય તેના ઉદાહરણ જોઈએ. તો મિત્રો અહીં આપણે એક વર્તુળ લઈએ અને એક ચોરસ લઈએ, તો બંનેના આકાર સમાન હોતા નથી, એટલે કે બંને સમરૂપ આકૃતિઓ નથી. ત્યારબાદ ચતુષ્કોણની વાત લઈએ. અહીં બે ચતુષ્કોણો આપેલા છે, ચતુષ્કોણ ABCD અને ચતુષ્કોણ PQRS. મિત્રો અહીં આપણને સમાન આકાર જોવા મળતો નથી. બંને આમ આકૃતિઓ સમાન આકારની છે, પરંતુ જો આપણે એ સમાન મેળવવા માટે P જે છે, આ જે આકૃતિ જે છે બીજી આકૃતિ, એને ઘડિયાળની વિરુદ્ધ દિશામાં જો પરિભ્રમણ આપીએ, એટલે કે આ રીતે પરિભ્રમણ આપવાથી આપણને આ જે બંને જે આકૃતિ આપેલી છે એનો આકાર સમાન જોવા મળે છે. અહીં A ને સંગત P કહેવાશે, B ને સંગત Q કહેવાશે, C ને સંગત R કહેવાશે અને D ને સંગત S કહેવાય છે. આ બે જે ચતુષ્કોણો છે એમાં જે અનુરૂપ ખૂણાઓ જે છે, એટલે કે ખૂણો A અને ખૂણો P બંનેના માપ 150 છે, એટલે બંને સમાન ખૂણા કહેવાશે. એ જ રીતે B અને Q સમાન છે, C અને R સમાન છે અને D અને S સમાન છે, એટલે કે અનુરૂપ ખૂણાઓ સમાન છે. એટલે કે આ પરિણામ આપણને મળે છે. બીજું, જે અનુરૂપ બાજુઓ જે છે એમાં AB ને અનુરૂપ PQ બાજુ છે, એનું પ્રમાણ, એની કિંમત આપણે મેળવીએ તો AB છેદ PQ બરાબર 2/4 બરાબર 1/2 મળશે. BC ને અનુરૂપ બાજુ QR છે, એના ગુણોત્તર મેળવીએ તો BC છેદ QR બરાબર 2/4 બરાબર 1/2 મળે છે. એ જ રીતે CD છેદ RS મેળવીએ તો CD ની કિંમત 4, RS ની કિંમત 8 અને તેમાંથી આપણને 1/2 પરિણામ મળે છે. અને છેલ્લી બાજુનું ગુણોત્તર પ્રમાણ મેળવીએ તો DA છેદમાં SP, એટલે કે 2/4 અને તેના પરથી પણ આપણને 1/2 મળે છે. એટલે કે બાજુઓનો જે ગુણોત્તર છે એનો ગુણોત્તર આપણને એક સમાન મળે છે. એટલે કે બીજું પરિણામ આપણે આ રીતે લખી શકીએ: AB છેદ PQ બરાબર BC છેદ QR બરાબર CD છેદ RS બરાબર DA છેદ SP. એટલે કે અહીં આપણને બે પરિણામો મળે છે. અનુરૂપ ખૂણાઓ સમાન છે. બીજું, અનુરૂપ બાજુઓના માપ સમપ્રમાણમાં થાય છે. આવી જે બે શરતનું પાલન થાય એવા જે ચતુષ્કોણો છે એ સમરૂપ ચતુષ્કોણો કહેવાય છે. એટલે કે મિત્રો સમરૂપ આકૃતિઓમાં શું થવું જોઈએ? તો જે અનુરૂપ ખૂણાઓ હશે એ સમાન થવા જોઈએ અને અનુરૂપ બાજુના માપ સમપ્રમાણમાં હોય તો તે બંને આકૃતિઓ સમરૂપ આકૃતિઓ કહેવાય છે. હવે બહુકોણની આપણે વાત કરીશું. અહીં બે બહુકોણો દર્શાવેલ છે, બહુકોણ ABCDF EF અને બહુકોણ PQRSTU. મિત્રો અહીં પણ આપણને આકાર સમાન જોવા મળતા નથી. બંને આમ આકૃતિ જોઈએ તો સમાન આકારને છે. અહીં પણ આપણે બીજી જે આકૃતિ છે એને ઘડિયાળની વિરુદ્ધ દિશામાં આપણે એને પરિભ્રમણ આપીએ તો આપણને આ રીતે પરિભ્રમણ આપવાથી જે આકૃતિ બીજી આપણને જોવા મળે છે તે અને પ્રથમ આકૃતિ બંનેના આકાર સમાન જોવા મળે છે. હવે આ જે બહુકોણો જે છે એમાં પણ A ને સંગત P, B ને સંગત Q, C ને સંગત R, D ને સંગત S, E ને સંગત T અને F ને સંગત U છે. અને એ જે અનુરૂપ જે ખૂણાઓ જે છે એ સમાન હોય, એટલે કે ખૂણો A બરાબર ખૂણો P હોય, ખૂણો B બરાબર ખૂણો Q હોય, ખૂણો C બરાબર ખૂણો R હોય, ખૂણો D બરાબર ખૂણો S, ખૂણો E બરાબર ખૂણો T અને ખૂણો F બરાબર U હોય. એટલે કે અનુરૂપ ખૂણા એકરૂપ હોય. અને અહીં બાજુઓના માપ તો સમપ્રમાણ આપેલા છે. જો 2/4 લઈએ તો 1/2 થશે, 2/4 એ પણ 1/2 થશે, 4/8 તો એ પણ 1/2 થશે અને 1/2 એ તો અને ત્યારબાદ 3/6 કરીએ તો 1/2 મળશે અને 2/4 એ પણ 1/2 મળે છે. એટલે કે અનુરૂપ બાજુઓ જે છે એ
નું પ્રમાણ સમાન જોવા મળે છે. એટલે કે AB છેદ PQ બરાબર BC છેદ QR બરાબર CD છેદ RS બરાબર DE છેદ ST બરાબર EF છેદ PU બરાબર FA છેદ UP એ નો ગુણોત્તર પ્રમાણ સમાન જોવા મળે છે. એટલે કે આ જે બે બહુકોણો જે છે એમાં અનુરૂપ ખૂણાઓ સમાન હોય અને અનુરૂપ બાજુઓના માપ સમપ્રમાણમાં હોય તો એ બંને જે આકૃતિઓ જે છે એ સમરૂપ કહેવાય છે. આમ મિત્રો અહીં આપણે બહુકોણની વાત કરીએ તો બહુકોણો ક્યારે સમરૂપ કહેવાશે? તો બહુકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય અને અનુરૂપ બાજુઓના માપ સમપ્રમાણમાં હોય તેવી બે સમાન બાજુવાળા એટલે બંને બહુકોણની બાજુઓની સંખ્યા સમાન હોય એવા બે બહુકોણો સમરૂપ કહેવાય છે. એની આપણે વ્યાખ્યા જોઈશું. જો બે બહુકોણોના બધા જ અનુરૂપ ખૂણાઓ સમાન હોય અને તેમની બધી અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય તો સમાન સંખ્યાની બાજુઓવાળા બે બહુકોણો સમરૂપ થાય છે. હવે સ્વાધ્યાય 6.1 જોઈએ. કૌંસમાં આપેલા શબ્દો પૈકી સાચા શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો. પહેલું વિધાન છે બધા વર્તુળો ખાલી જગ્યા છે. મિત્રો આપણે કોઈ પણ વર્તુળો દોરીશું તો તે હંમેશા આકાર સમાન હોય છે એટલે કે એ બંને સમરૂપ હોય છે. બીજું વિધાન બધા ચોરસો ખાલી જગ્યા છે. ચોરસો પણ હંમેશા સમરૂપ આકૃતિઓ છે એટલે કે એમાં પણ સમરૂપ જવાબ આવશે. ત્રીજું વિધાન બધા ખાલી જગ્યા ત્રિકોણો સમરૂપ હોય છે. મિત્રો બે ત્રિકોણો સમરૂપ ક્યારે થાય? તો આ જે બે આપણને પ્રકારો આપેલા છે સમદ્વિબાજુ અને સમબાજુ. એમાં સમબાજુ જે છે એ હંમેશા સમરૂપ આકૃતિઓ છે એટલે કે જવાબમાં સમરૂપ બાજુ આવશે. ચોથું વિધાન જો બે બહુકોણના અનુરૂપ ખૂણાઓ ખાલી જગ્યા હોય અને તેમની અનુરૂપ બાજુ ખાલી જગ્યા હોય તો સમાન સંખ્યાની બાજુવાળા બે બહુકોણો સમરૂપ થાય. મિત્રો બે બહુકોણો સમરૂપ થવા માટે એના અનુરૂપ ખૂણાઓ સમાન થવા જોઈએ એટલે કે અહીં પહેલી ખાલી જગ્યામાં સમાન આવશે અને એની અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં થવું જોઈએ એટલે કે બીજી ખાલી જગ્યામાં સમપ્રમાણ જવાબ આવશે. અહીં જવાબો લખેલ છે કે બધા વર્તુળો સમરૂપ છે. બીજુમાં બધા ચોરસો સમરૂપ છે. બધા સમબાજુ ત્રિકોણો સમરૂપ છે. અને ચોથું વિધાન જો બે બહુકોણના અનુરૂપ ખૂણા સમાન હોય અને તેમની અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય તો સમાન સંખ્યાની બાજુવાળા બે બહુકોણો સમરૂપ થાય. દાખલા નંબર 2 જોઈએ. નીચેની જોડીઓના બે જુદા જુદા ઉદાહરણો આપો. એમાં સમરૂપ આકૃતિઓના બે ઉદાહરણો આપવાના છે. મિત્રો આપણે બે સમબાજુ ત્રિકોણ લઈએ તો એ હંમેશા સમરૂપ આકૃતિઓ થાય છે એટલે કે પહેલા બે સમબાજુ ત્રિકોણ લઈશું, ત્યારબાદ બે વર્તુળો લઈએ તો એ પણ હંમેશા સમરૂપ આકૃતિઓ બને છે એટલે કે સમરૂપ આકૃતિના ઉદાહરણમાં બે સમબાજુ ત્રિકોણ અને બે વર્તુળો આવશે. હવે દાખલા નંબર 2 સમરૂપ ન હોય તેવી બે આકૃતિઓ. મિત્રો આપણે એક વર્તુળ લઈએ અને એક લંબચોરસ લઈએ તો એના આકાર સમાન નથી એટલે કે સમરૂપ આકૃતિઓ નથી. બીજી આકૃતિ એક ત્રિકોણ લઈએ અને એક ષષ્ઠકોણ લઈએ તો અહીં પણ આકાર સમાન નથી એટલે કે એ બંને આકૃતિઓ પણ સમરૂપ આકૃતિઓ નથી એટલે કે સમરૂપ ન હોય તેવી આકૃતિમાં એક વર્તુળ લઈએ અને એક લંબચોરસ લઈએ તો એ સમરૂપ આકૃતિ બનતી નથી. અને બીજું એક ત્રિકોણ લઈએ અને એક ષષ્ઠકોણ લઈએ તો એ પણ સમરૂપ આકૃતિ કહેવાતી નથી. ત્યારબાદ દાખલા નંબર 3 નીચેના ચતુષ્કોણો સમરૂપ છે કે નહીં તે જણાવો. અહીં આપણને બે ચતુષ્કોણ આપેલા છે PQRS અને બીજો ચતુષ્કોણ ABCD. અહીં જે ચતુષ્કોણો આપેલા છે એમાં અનુરૂપ ખૂણાઓ P સાથે A છે. અહીં A ખૂણો કાટખૂણો છે જ્યારે P ખૂણો કાટખૂણો નથી. બાજુના માપ સમાન છે પરંતુ ખૂણાઓ જે આપેલ છે એ સમાન નથી અને અનુરૂપ ખૂણાઓ સમાન ન હોય તો તે આકૃતિઓ સમરૂપ આકૃતિઓ નથી એટલે કે અહીં જે બે આકૃતિઓ આપેલી છે ચતુષ્કોણોની એ સમરૂપ આકૃતિઓ નથી. મિત્રો આ રીતે શરૂઆતમાં આપણે જે ગુણોત્તર અને પ્રમાણના જે પરિણામો મેળવ્યા તે વ્યવસ્થિત યાદ રાખજો કે જેથી પ્રમેયને સાબિત કરતી વખતે આપણે એનો સરળતાથી ઉપયોગ કરી શકીએ. અને એકરૂપતાની જે શરત છે એ એકરૂપતાની શરત અને સમરૂપ આકૃતિઓ કોને કહેવાય તેની તમને સમજ પડી જ ગઈ હશે. અને મિત્રો
વિડીયો પસંદ પડ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.